નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો એકાઉન્ટ એમાં પાંચમું પ્રકરણ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો છે એ આપણે શરૂ કરીએ છીએ। તો એમાં આપણે જોઈએ તો દરેક હિસાબી વ્યવહાર હોય એની આપણે અગાઉ જોયું કે ઓછામાં ઓછી બે અસર થાય। એક અસર ઉધાર થશે અને બીજી અસર છે એ જમા થાય। એમાં એક ખાતું અવેજ કે લાભ મેળવે છે અને બીજું ખાતું છે એ અવેજ કે લાભ આપે છે। તો આ જતો કરે છે। તો તેથી કેટલાક વ્યવહારો એવા છે કે જેના પરિણામે હિસાબી સમીકરણમાં એટલે કે મિલકતો અને જવાબદારીમાં ફેરફાર થાય છે। એટલે કોઈ વ્યવહાર એવા હોય છે કે જેના કારણે મૂડીમાં ઘટાડો થાય અથવા મૂડીમાં વધારો થશે, જવાબદારીમાં ઘટાડો થાય કે વધારો થાય અથવા મિલકતમાં વધારો ઘટાડો થાય છે। તો આવા વ્યવહારો છે એ આ પરિસ્થિતિમાં આપણે સૂત્ર મુજબ જોઈએ તો આપણું સૂત્ર આવું છે A બરાબર C વત્તા L। A એટલે એસેટ્સ એટલે કે મિલકતો, ગુજરાતીમાં એને આપણે મિલકતો કહીએ છીએ, અંગ્રેજીમાં એને એસેટ્સ કહે છે એટલે મિલકતો। C એટલે મૂડી જેને ઇંગ્લિશમાં કેપિટલ કહે છે અને વત્તા L એટલે જવાબદારી જેને અંગ્રેજીમાં લાયબિલિટીઝ કહે છે। શું કહેવાય છે? લાયબિલિટીઝ। લાયબિલિટીઝ લાયબિલિટી એટલે કે જવાબદારી। તો હવે આ છે એ પાકા સરવૈયાની બે બાજુ છે। આપણે ભાગ 2 માં એક ચેપ્ટર આવશે, એ ચેપ્ટરમાં એવું છે વર્ષની અંતે આપણે આ પત્રક બનાવીએ છીએ, પત્રકમાં આ બે ભાગ છે એટલે આ બેયનો સરવાળો હંમેશા સરખો જ થાય અને સરખો થાય તો જ આપણે સાચા, નહીતર આપણી કઈક ભૂલ હોય એવું સમજી લેવાનું। તો અહીંયા આ સૂત્ર છે A = C + L, એને હિસાબી સમીકરણ કહેવાય છે। શું કહેવાય છે? હિસાબી સમીકરણ કહેવાય છે। અને એ સમીકરણ માલ મિલકતમાં વધારો ઘટાડો કે દેવામાં વધારો ઘટાડો, મૂડીમાં વધારો ઘટાડોને કારણે બે બાજુ બેલેન્સ સરખું જ રહે છે, જળવાઈ રહે છે, એમાં ટોટલ જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી અને બંને બાજુ જે રકમ છે આવી જાય છે। પણ ઘણી વખત એવું થાય કે ધંધાની કુલ મિલકતમાં કોઈ ફેરફાર ન થાય, બરાબર, જંગમ મિલકતમાં, પણ સ્થાવર ને જંગમ મિલકતમાં શાખ ઉપર કરી દે ત્યારે જે રીતે મિલકત વધે છે, તો મિલકત કોઈ પણ શાખ ઉપર કરી દે તો જે મિલકતમાં વધારો ઘટાડો થાય છે એ રીતે દેવામાં પણ તેટલો જ વધારો થાય। દાખલા તરીકે મેં મકાન ખરીદ્યું 20 લાખ રૂપિયાનું, તો એ 20 લાખ મિલકત વધી અહીંયા, પણ સામે એટલી જવાબદારી વધે છે, દેવું છે, એટલે આ રીતે મિલકતો વધે, અહીંયા દેવું વધે છે, એટલે બે બાજુ બેલેન્સ જળવાઈ રહે છે। તો આ રીતે ધંધામાં જ્યારે પણ નવું મૂડી રોકાણ કરીએ ત્યારે મિલકતોમાં વધારો થાય છે અને મૂડીમાં પણ વધારો થાય છે। દાખલા તરીકે અંગત મોટર કાર 5 લાખની ધંધામાં લાવ્યા તો અહીંયા મિલકત વધી, અહીંયા મૂડીમાં વધારો થાય છે 5 લાખ, એટલે બે બાજુ છે એ બેલેન્સ જળવાઈ રહે છે। તો આ રીતે આપણે માલના ખરીદ વેચાણના અને ઉપજના વ્યવહારોને કારણે પણ મૂડીમાં અસર થાય છે। જો માલ ખરીદીએ તો માલ સ્ટોક વધશે, સામે ઉધાર ખરીદ્યો હોય તો દેવું વધશે, અને રોકડેથી ખરીદ્યો હોય તો માલ સ્ટોક વધશે અને સામે રોકડ સિલક ઘટશે, એટલે કુલ મિલકતો એની જ રહેશે, અહીંયા પણ કોઈ ફેરફાર થશે નહીં। એવી રીતે માલ વેચવામાં આવે તો માલમાં ઘટાડો થશે અને એ જો રોકડેથી વેચ્યો હોય તો રોકડ આવશે, અને જો નફો થયો હોય તો એ મૂડીમાં વધારો કરશે, અને ઉધાર વેચ્યો હોય તો એ આપણું લેણું વધશે। આ રીતે બાબત જે બધી છે ધ્યાનમાં રાખવાની છે। પણ બે બાજુ સમીકરણમાં સરખું જ રહે, સરવાળો સરખો જ થશે। અહીંયા એક ધ્યાન રાખવાનું કે ગમે તે વ્યવહાર છે એ બે બાજુ અસર કરતો હોય
ઘણીવાર એકની એક બાજુ અસર થાય તો એ એક બાજુ અસર થતી હોય તો જેટલી મિલકત વધે એટલું બીજી મિલકત ઘટે અને અહીંયા જેટલું દેવું ઘટે એટલું બીજું મૂડીમાં વધારો થતો હોય અથવા એવું ગમે તે થઈ શકે. તો આ રીતે યાદ રાખવું. હવે આપણે ધંધાના અંતે વાર્ષિક હિસાબમાં આપણે જોયું હતું કે વાર્ષિક હિસાબો બનાવીએ ત્યારે 3 ખાતા બનાવીએ છીએ: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો આ પાકા સરવૈયાની બે બાજુ છે. મેં કીધું એમ કે પહેલા મૂડી દેવા બાજુ આવશે, આ બાજુ મિલકત લેના બાજુ આવે. તો આ મિલકતો છે એટલે મિલકત લેવાનું હોય અને આ C+L એટલે મૂડી દેવા છે. તો હવે વર્ષને અંતે નફા નુકસાન ખાતું આપણે બંધ કરીએ છીએ અને પાકા સરવૈયા ખાતે લઈ જઈએ છીએ. અને એવી જ રીતે પાકા સરવૈયાના બે અંગ છે, તો મૂડી અને દેવા અને આ મિલકતો, આ બે બાજુ છે એ સરવાળો હંમેશા સરખો જ થાય એ ધ્યાન રાખવાનું છે. હવે આ ચેપ્ટરમાંથી બહુ ઓછું પૂછાય છે. આપણે એક સ્વાધ્યાયમાં દાખલો છે એ દાખલો જ ગણવાનો છે. એમાં અડધો દાખલો કેવો હું તમને ગણાવું છું, બાકીનું છે તમારે પૂરું કરી દેવાનું. કારણ કે આ વર્ષે તો હજી આમાંથી કદાચ પૂછાય પણ નહીં એવું થાય. અત્યારે તો છે એમનેમ રાખ્યું છે, પણ આપણે એ રીતે જ દાખલો એક સમજી લઈએ છીએ. અડધો દાખલો જેટલો થાય એટલો ગણાવું છું. હવે દાખલા નંબર 2 છે એ આપણે ગણીએ છીએ. તો દાખલા નંબર 2 માં પહેલો વ્યવહાર છે 80000 લાવી ધંધો શરૂ કર્યો. પણ એમાં એવું કીધું છે કે નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ આધારિત અસર સમજાવવાની છે. તો પહેલું છે 80000 લાવીને ધંધો શરૂ કર્યો. તો જો આપણે અહીંયા ક્રમમાં પહેલો નંબર છે, બરાબર, એક આપીએ ક્રમમાં. પછી આમનોંધ આપણને ખબર છે રોકડા લાવ્યા તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે, બરાબર, ઉધારનું લખીએ છીએ અને તે મૂડી ખાતે જમા. હવે ઉધાર કેટલા? તો કે 80000. જમા કેટલા? તો કે 80000. હવે અહીંયા સમજૂતી જુઓ તો રોકડ શિલક વધી અને મૂડી વધી. અહીંયા શું થયું? રોકડ વધી અને અહીંયા મૂડી વધી. તો હવે અહીંયા તમે અસર જુઓ તો રોકડા 80000 થયા, આ રોકડ કેટલી થઈ? 80000. હવે એના બરોબર આ છે જ આપણી પાસે, બરોબર આ કરેલું છે. તો હવે અહીંયા આપણે બીજી કોઈ મિલકત નથી એટલે રોકડ કેટલી થઈ? 80000 આપણી પાસે સરવાળો કરો તો થાય. તો અહીંયા મૂડીમાં પણ 80000 આવશે, મૂડી 80000 અને અહીંયા કોઈ છે નહીં એટલે આ મૂડીનો સરવાળો પણ 80000 થઈ ગયો. હવે અહીંયા દેવું છે નહીં, કોઈ દેવું નથી એટલે આ ટોટલ 0 નો 0 જ રહેશે. એટલે તમે જુઓ તો બે બાજુ 80000 થઈ ગયા. હવે આ થઈ વાત પહેલા વ્યવહારની. પહેલો વ્યવહાર આ રીતે આપણે લખવાનો છે. આવા પાંચેક વ્યવહાર હું તમને સમજાવી દઉં ફરીથી. રોકડા 80000 લાવીને ધંધો શરૂ કર્યો તો રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા થશે. અને 80000 ઉધાર જમા, રોકડ શિલક વધી એટલે રોકડ અહીંયા 80000, મૂડી વધી, મૂડીમાં 80000 અને દેવું કઈ છે નહીં. બીજો વ્યવહાર છે, બીજા વ્યવહારમાં એવું કીધું છે 20000 રૂપિયા બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. હવે 20000 બેંકમાં ભર્યા અને ખાતું ખોલાવ્યું તો ઊંધી નોંધ થાય. અહીંયા લેનાર છે બેંક અને રોકડ જાય છે એટલે અહીંયા આમનોંધ થશે બેંક ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા. અહીંયા તમે જુઓ તો 20000 રૂપિયા ભર્યા છે બેંકમાં, તો આ 20000 રૂપિયા અહીંયા ઉધાર અને 20000 જમા. તો હવે રોકડ શિલક શું થઈ? ઘટી એટલે અહીંયા બેંક શિલક વધી, બેંક શિલક વધી અને અહીંયા રોકડ ઘટી. હવે જો તમે
તો આ રોકડમાં શું થશે? આ રોકડ જે કેટલી હતી? 80000 હતી, એમાંથી 20000 બાદ થઈ, બરોબર? આ 80000 જે હતા માઈનસ આ બેંકમાં ભર્યા આ 20000, એટલે હવે રોકડ શિલક રહી 60000 અને બેંક શિલક આ 20000, એટલે ટોટલ જો તમે 80 થયા. અહીંયા કોઈ ફેરફાર નથી એટલે એમનેમ લખી નાખો મૂડી 80000, સરવાળો કરો આ 80000, અહીંયા 0, અહીંયા 0, એટલે આપણું જે તાળો છે એ મળી ગયો. અહીંયા તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે. હવે આ પહેલો વ્યવહાર જોતા ફરીથી આ સમજાવી દઉં, તમને ખ્યાલ આવશે કેવી રીતે દર્શાવવાનું. 20000 બેંકમાં ભર્યા, તો 20000 બેંકમાં ભર્યા છે એટલે બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. તો 20000 રૂપિયા ઉધાર, 20000 જમા, બેંક શિલક વધી અને અહીંયા રોકડ ઘટી, એટલે રોકડ 80000 માંથી 20 ઓછા થયા અને બીજું બેંક શિલક વધી. એક મિલકત ઘટી, બીજી મિલકત વધી, મૂડીમાં કોઈ ફેરફાર નથી, એમનો રહ્યા. તો બે બાજુ તમે જુઓ તો સરવાળો 80000 થઈ ગયો. આ પ્લસ, બરોબર? એ ધ્યાન રાખવાનું કે 80000 પ્લસ 0 એટલે થઈ જાય સરખું. ત્રીજો વ્યવહાર છે કે 40000 ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. હવે હિમાની પાસેથી આપણે 40000 ની ઉધાર ખરીદી કરી. તો આપણને ખબર છે ખરીદી કરીએ એટલે ખરીદ ખાતે તો ઉધાર જ આવે. ખરીદ ખાતે ઉધાર 40000 છે તો એ ખરીદ ખાતે ઉધાર 40000 થશે. પછી તે હિમાની છે એ દેવું છે તો હિમાની ખાતે જમા, અહીંયા 40000. હવે જો અહીંયા તો આ ખરીદી કરી એટલે શું થયું? માલ સ્ટોક વધે એટલે મિલકતમાં વધારો, બરાબર? પછી હિમાની છે એટલે દેવું વધે છે, જવાબદારી છે, બરાબર? હવે અહીંયા જુઓ તો આમાં કોઈ ફેરફાર થતો નથી એટલે રોકડ શિલક 60000 એમનામ. પછી આ બેંક શિલક છે એ એમનામ 20000 અને હવે જે માલ સ્ટોક છે એમાં વધારો થયો તો માલ સ્ટોક વધ્યો 40000 રૂપિયા. તો ટોટલ જુઓ તમે તો 80 ને 4 1,20,000. અહીંયા મૂડી છે એમાં કોઈ ફેરફાર નથી, 80000 એમનેમ રહે છે એટલે એ 80000 અહીંયા મૂકી દો. હવે અહીંયા દેવું વધે છે એ હિમાની પ્રત્યેનું દેવું છે, હિમાનીનું દેવું અથવા હિમાની લખશો તોય ચાલશે. અહીંયા 40000 રૂપિયા, અહીંયા 40000 એટલે તમે જુઓ હવે 80000 ને 40 1,20,000 અહીંયા 1,20,000 થઈ ગયા. આ પ્લસ છે જ વચ્ચે એટલે તમને ખ્યાલ આવશે એ આપણે અહીંયા પ્લસ કરવાનું છે, પ્લસ, બરોબર? તો આ રીતે તમારે વિગત દર્શાવવાની છે, બરોબર? હવે પછીનો વ્યવહાર છે. પછીના વ્યવહારમાં ચોથા વ્યવહારમાં 30000 નો માલ રોકડેથી ખરીદ્યો. જો આનાથી વિરુદ્ધનું છે થોડું, 30000 નો માલ આમાં આ જ રીતે અમુક તો એમ જ થશે, રોકડેથી ખરીદ્યો 30000 રૂપિયાનો માલ. તો ચોથી નોંધ છે એટલે એમાં ખરીદ ખાતે તો એમનો જ આવશે, ખરીદ ખાતે ઉધાર 30000. પછી તે આપણી પાસેથી રોકડ જશે કે રોકડ ખાતે જમા 30000. હવે જો ખરીદ્યો એટલે માલ સ્ટોક વધે છે, માલમાં વધારો અને રોકડમાં ઘટાડો, રોકડ ઘટશે, ઘટાડો. હવે તમે જો અહીંયા તો આ રોકડ આ 60000 માઈનસ ખરીદી
30,000 ની રોકડ ચૂકવી એટલે આપણી પાસે રોકડ કેટલી રહી 30,000. પછી બેંક સિલક એમનામ છે, એમાં કોઈ ચેન્જીસ છે નહીં એ 20,000. અને માલ સ્ટોકમાં વધારો થયો તો માલ સ્ટોક 40,000 હતો અને વત્તા વધારો 30,000 એટલે ટોટલ 70,000 રૂપિયા અહીંયા ત્યાં. આમ જુઓ તો તમે સરવાળો 1,20,000 એનો એ જ રહેશે. એક મિલકત વધી એક મિલકત ઘટી, અહીંયા બે બાજુ બેલેન્સ જળવાઈ રહે છે. તો અહીંયા તમે જો મૂડી તો 80,000 જે હતા એ એમનેમ રહ્યા અને અહીંયા સરવાળો તમે જોવો તો 80,000 એઝ ઇટ ઇઝ અને વત્તા જે દેવું છે એમાંય કોઈ ફેરફાર નથી. 40,000 હતા એના એ જ રહ્યા. અહીંયા લખવું હોય તો હિમાની આમ લખી શકાય, ગમે એમ લખો એમાં કઈ ફેર પડવાનો નથી. 40,000 તો જો બે બાજુ એની જ વિગત રહી, ખાલી એક મિલકત વધી એક મિલકત ઘટી એટલે કુલ મિલકતોમાં કોઈ ફેરફાર થયો નથી. દેવું પણ એમનામ જ રહે છે. આ થઈ વાત. ચોથું વ્યવહારની ફરીથી 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા એટલે કે માલમાં વધારો 30,000 અને રોકડમાં ઘટાડો 30,000. કુલ મિલકતો કોઈ ફેરફાર નહીં 1,20,000 હતી એની જ. અહીંયા રોકડ સિલક ઘટી અને માલ વધ્યો એટલે આ બાજુ દેવામાં પણ કોઈ ફેરફાર થતો નથી. હવે વ્યવહાર નંબર 5. તો પાંચમો વ્યવહાર છે કે 35,000 નો માલ જસલીન ને 55,000 માં ઉધાર વેચ્યો. જો 35,000 રૂપિયાનો માલ હતો એ 55,000 માં વેચ્યો તો આપણે જસલીન પાસેથી 55,000 લેવાના થાય એટલે જસલીન ખાતે ઉધાર 55,000 અને તે વેચાણ ખાતે જમા 55,000. હવે અહીંયા જો તમે તો જસલીન છે એ શું કહેવાય, લેણું કહેવાય. તો એ જસલીનનું લેણું વધ્યું અને સ્ટોકમાં ઘટાડો થયો તો અહીંયા શું થશે, લેણું વધે છે અને સ્ટોક ઘટે છે. બરાબર. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા થોડુંક અલગથી લખવાનું છે. તો અહીંયા આ રોકડ એમનામ લખી નાખવાની છે 30,000. હવે બેંક સિલક છે એ 20,000 એઝ ઇટ ઇઝ. હવે માલ સ્ટોક છે એમાં 70,000 હતા એમાં ઘટાડો થશે. આ માલ સ્ટોક આ 70,000 હતા એમાંથી 35,000 નો માલ વેચો. માલમાં આ વેચાણ તો કેટલાનો માલ વેચ્યો, 35,000 નો એટલે અહીંયા 35,000 રૂપિયાનો માલ રહ્યો 70 માંથી. હવે લેણું વધ્યું છે એટલે અહીંયા આ લેણું 55,000 રૂપિયા અહીંયા લખવાનું છે. એટલે તમે જુઓ તો ટોટલ થાય છે 5 ને 5 10, 6 ને 3 9 5 14, 1,40,000 ટોટલ થાય છે. હવે અહીંયા થોડો ફેરફાર થશે. જો ધ્યાન રાખો, મૂડી છે એ 80,000 હતી પણ આપણે 35,000 નો માલ છે ને એ 55 માં વેચ્યો તો 20,000 નફો થયો. તો એ નફાના કારણે મૂડીમાં વધારો થશે એટલે 20,000 અહીંયા લખો. તો અહીંયા 1,00,000 રૂપિયા થશે ટોટલ. હવે તમે જુઓ તો અહીંયા દેવું છે એમાં કોઈ ફેરફાર નથી. એ 40,000 હતું એ એઝ ઇટ ઇઝ એમનો રહે છે અને આ રીતે અહીંયા 40,000 લખી નાખો તો 1,40,000 અહીંયા પણ 1,40,000 થઈ જાય છે. ફરીથી આ વ્યવહાર સમજો કારણ કે આ વ્યવહાર થોડો અગત્યનો છે અને
એક છેલ્લો વ્યવહાર પછીનું સમજાવીને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરવાની છે. તો હવે આપણે જોઈએ તો આ વ્યવહારમાં એવું છે કે રૂપિયા 35,000 નો માલ જસલીનને ઉધાર વેચો 55,000 માં. તો 35,000 નો માલ વેચો એટલે માલ સ્ટોકમાં ઘટાડો થયો. 70,000 હતા એમાંથી 35,000 થઈ ગયા અને લેણું છે એ 55,000 થયું. બાકી બધી મિલકતમાં કોઈ ફેરફાર નથી થયો, પણ એ 20,000 નફો થયો એ મૂડી વધશે એટલે મૂડી 1 લાખ થઈ ગઈ. દેવું 40,000 હતું એમનેમ રહ્યું એટલે A C + L જળવાઈ રહે છે. હવે છેલ્લો વ્યવહાર છઠ્ઠો વ્યવહાર છે એ આપણે જોઈએ. તો છઠ્ઠા વ્યવહારમાં એવું કીધું છે કે 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો. તો આવો જ વ્યવહાર છે. એ 10,000 રૂપિયાનો માલ 18,000 માં રોકડેથી વેચ્યો તો રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર 18,000 અને વેચાણ ખાતે જમા તે વેચાણ ખાતે જમા 18,000. હવે જુઓ તમે તો રોકડ વધશે. રોકડ વધશે પછી હવે વેચાણ કર્યું એટલે માલ ઘટશે. માલ સ્ટોક ઘટશે. હવે જુઓ તમે તો રોકડ વધી તો અહીંયા રોકડ હતી 30,000 એ 30,000 માં વધતા વધારો વેચાણનો 18,000 રૂપિયા એટલે કે રોકડ શિલક થઈ 48,000. હવે માલ વેચ્યો 10,000 નો તો આપણી પાસે માલ સ્ટોક કેટલો હતો તો 35,000 રૂપિયાનો માલ સ્ટોક હતો. એમાંથી 10,000 નો માલ 18,000 માં વેચ્યો તો માઈનસ વેચાણ તો ઘટાડો. આ વેચાણ તો એ કેટલામાં વેચ્યો 10,000 નો માલ હતો એટલે 10,000 અહીંયા બાદ કરો એટલે 25,000 નો માલ પડ્યો છે. અને હવે જે લેણું હતું એ as it is જ રહેશે. આ 55,000 નું તો હવે ટોટલ કરો તમે. સોરી બેંક શિલક રહી ગઈ તો એ નીચે લખી નાખીએ. આ બેંક શિલક આ 20,000 એમાં ઉપર નીચે થાય તો કોઈ ચિંતા કરવાની નહીં. હવે અહીંયા તમે જુઓ ટોટલ જુઓ તો 0 0 0 0 8 ને 10 18 નો આંકડો વધી 5 2 7 ને 5 12 ને 2 14 1,48,000 થાય છે. હવે આ બાજુ પણ એ જ થશે. જો તો આપણી મૂડી કેટલી હતી 1 લાખ હતી. જો હવે આગળના નથી લખતો 20,000 નફો હતો એ વત્તા અહીંયા 10,000 નો માલ 18,000 માં વેચ્યો એટલે 8,000 નફો થયો તો વત્તા આ નફો પાછો 8,000 ઉમેરો તો અહીંયા જે મૂડી છે એ 1,08,000 થશે. અને આ દેવું છે એ એમનેમ જ છે 40,000 રૂપિયાનું. એમાં કોઈ ફેરફાર નથી તો એ 40,000 રૂપિયા દેવું એમનેમ રહેશે. તો અહીંયા 1,48,000 અહીંયા તમે જો 1,48,000 થઈ ગયા. આવી રીતે આમ ઉપરથી આપણે અસર આપવાની છે. આવો દાખલો 2 કે 3 વ્યવહાર પૂછાશે. 4 માર્કનો જો આવે તો એટલે આમાં આપણે બહુ મહત્વનું નથી. આની પછીનું પ્રકરણ છે જે એ ખૂબ અગત્યનું છે એટલે પેટા નોંધોમાં આપણે થોડોક ભાર વધારે આપીશું. પછી રોકડ મેળ છે એ પણ મહત્વનું છે એટલે એ 8-8 માર્કના દાખલા એમાંથી 6-6 માર્કના પૂછાય છે એટલે એ દાખલામાં આપણે એ ચેપ્ટરમાં વધુ મહત્વ આપશું. અહીંયા આ પ્રકરણને આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. ઘરે રહો, સલામત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.